નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ઉનાળુ વેકેશન પૂર્ણ થવાના આરે છે. આપણે સૌ મામા મોસાળું કરીને પરત આપણા ઘરે આવી ગયા છીએ. ઘણા વિદ્યાર્થીઓ છે જે પોતાના માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી સાથે સારા સારા સ્થળોની મુલાકાત લઈને આવ્યા હશે, ફરવા ગયેલા હશે અને ત્યાંથી આપણે સૌ પરત આવી ગયા છીએ. અને આ ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ફરીથી 13 તારીખના રોજ આપણી શાળાઓ રાબેતા મુજબ ચાલુ થવા જઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, આ વેકેશનમાં તમે ખૂબ જ મજા કરી હશે, ઘણું નવું નવું જાણ્યું છે, ઘણું નવું નવું જાણવાની ઈચ્છા પણ તમારામાં જાગૃત થઈ હશે કે આવતા વર્ષે વેકેશન પડે ત્યારે આ સ્થળે જવું છે, આ કાર્ય કરવું છે. પરંતુ હવે 13 તારીખથી આપણી શાળાઓ રાબેતા મુજબ ચાલુ થઈ રહી છે. શાળાઓ રાબેતા મુજબ ચાલુ થાય, શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ થાય, ત્યારે તમારે થોડા દિવસો તમારી પાસે હોય, 2-5 દિવસો, એ દિવસો દરમિયાન થોડું અગાઉથી વાંચન ચાલુ કરી દેવું. જે તમને સારા પુસ્તકો લાગે, સાહિત્ય સારું લાગે, કવિતાઓ છે, વાર્તાઓ છે, એના પુસ્તકો વાંચવા. ગણિતની અંદર ઘડિયાઓ છે, જે બેઝિક ગણતરીઓ છે જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એમના દાખલાઓની પ્રેક્ટિસ કરવી. થોડું અંગ્રેજીનું વાંચન કરવું, હિન્દીનું વાંચન કરવું, જેથી કરીને શાળા જ્યારે રાબેતા મુજબ ચાલુ થાય ત્યારે તમે સરળતાથી અભ્યાસક્રમની સાથે તાલ મિલાવીને તમારો અભ્યાસ ચાલુ કરી શકો. એટલે તમને કંટાળા જેવું ના લાગે, કારણ કે આપણે થોડો અભ્યાસ અગાઉ કર્યો હોય તો 13 તારીખે જે અભ્યાસ થશે તે અભ્યાસમાં તમને એકદમ રસ પડવા લાગશે અને શરૂઆતના દિવસોમાં જ આપણે રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ કરી શકશું. જેથી કરીને હું તમને આ મેસેજ આપું છું કે તમે થોડું અભ્યાસક્રમ ચાલુ કરી દેજો અને ફરીથી તમને શાળાઓ ચાલુ થાય તે માટે શુભેચ્છા પાઠવું છું. અને આવતું વર્ષ, શૈક્ષણિક વર્ષ તમારા માટે ખૂબ જ આનંદદાયી, ઉત્સાહી અને પ્રેરણાદાયી રહે એવી મા સરસ્વતીને પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ.